હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? રાધા સ્વામી, જય માતાજી. જો સવારના વાગી ગયા છે 10. બહારનું વાતાવરણ તમને બતાવું કેવું છે. બિલકુલ તાપ નથી અને ટેમ્પો અહીંયા આવી ગયો છે. વેધર બહુ ખરાબ છે. 2-3 દિવસથી પવન છે અને આમ ઘડીક ઠંડી લાગે ઘડીક ગરમી લાગે એવું વાતાવરણ થઈ ગયું છે. બહાર તો હજી તડકો જ નથી આવ્યો. 10 વાગી ગયા પણ એટલો બધો તડકો જ નથી જોવા મળતો. અને તમને અવાજ આવતો હશે, બાજુમાં કેટરિંગનું છે અમારે, ટેમ્પો આવી ગયો છે એટલે થોડોક અવાજ આવશે, બાકી બીજું કશું. ચલો જીયાન, સ્કૂલ નથી જવાનું, હજી ફોન જોવો તારે? શું જોવા પડે? મેડમ કેતા નહીં ફોન નહીં જોવાનો. પપ્પા ફોન જોઈને પપ્પા ભલે જોવે તો આને તો તું ન જોવે. સ્કૂલ જવાનું આમ અહીં જો ક્રીમ લગાડી ભૂત બનવું. હા, સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો હવે બંનેને મૂકીને આવ્યા અને આજ તો હનુમાન દાદાનો દિવસ છે. જય હનુમાન દાદા કી જય હો. ચલો સ્કૂલ મૂકીને આવીને પછી મળીએ બેક ટુ બેક. આજે મસ્તની સૂકી ભાજી બનાવશું. મારે અને માહીને ઉપવાસ છે. નીલેશ તો સૂકી ભાજી ને રોટલી ખાઈ લેશે. જો બટેકા બફાઈ ગયા છે, તમને બતાવું. જો અત્યારે સરવા માટે મૂકી દીધા છે બટેકા. સૂકી ભાજી બનાવી નાખીએ અને નીલેશ માટે રોટલી બનાવી નાખીએ. મજાનું જમી લેશું બપોરે. જુઓ મસ્ત મજાની સૂકી ભાજી થઈ ગઈ છે. અહીંયા જીયાન માટે કોરા બટેકા રાખ્યા છે, એને કારણ કે કોરા બટેકા ભાવે. અને અમારી માટે સૂકી ભાજી. યમ. જુઓ મસ્તની સૂકી ભાજી વેફર લઈ લીધી છે, કારણ કે છાશ ને દહીં તો ખવાશે નહીં, બહુ જ શરદી જેવું છે. અત્યારે સૂકી ભાજીને વેફર ખાઈ લીધી છે. આપણા માહીબેનના લીધે હું ઉપવાસ રહીશું. માહીબેનને બહુ શોખ હતો શનિવાર મમ્મી ઉપવાસ કરીએ ઉપવાસ કરીએ. ચાલો કરીએ, તને શોખ છે તો. જો એ પણ ડબ્બામાં સૂકી ભાજી લઈ ગઈ, મેં પણ જમી લીધું. હમણાં નીલેશ આવશે એટલે તમને મળાવું. તો જીયાનને સ્કૂલથી લઈને આવી ગઈ છું. જીયાન, કેવો રહ્યો આજનો દિવસ? ઈ જો તાળું ખોલવા માંડ્યો ને મને એનું બેગ આપી દીધું. જો તો હું વહી જાઉં સ્કૂલ, તે મને બેગ આપી દીધું તો તને કહું આપી દે ને, હું વહી જાઉં સ્કૂલ. ચલ હો. અત્યારે માહીને લેવા આવ્યા છીએ અને નીલેશ મંદિરમાં કામ કરે છે. હું તમને બતાવું હમણાં. અત્યારે જો થોડોક તાપ આવે છે અને થોડોક છાયા પણ આવે છે. ઊભો જોવો, એમના પપ્પા અહીંયા હમણાં બતાવશે, કામ કરે છે ને ત્યાં. જીયાન, પપ્પાને જોવાશે ને અહીંયા, જો હમણાં બતાવશે. હા, જુઓ દેખાય છે બધાને. જો નીલેશ, જીયાનને નથી બતાતા, ઉભા રહ્યો, એને આમ લઈ જાઓ. તને નહીં બતાતા? ચાલ આપણે અંદર જઈએ. બતાયા અહીંથી આમ અંદર. હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન. બધા સૂઈ ગયા હતા માહીને લઈને આવીને. અત્યારે 5 વાગી ગયા છે. તમને હું બતાવું માહી શું બનાવે છે. શું બનાવે માહી? કેવી રીતના બનાવીશ તું? બતાડું. બહુ ધીમે બનાવે છે માહી. ચલ પછી આમ કરીને આજે ઉપવાસ હતો તો આજે કાંઈ જમવામાં બનાવ્યું નથી આપણે. માહી બેન કહે છે છોલે કુલચે ખાજો. હમણાં છોલે કુલચે લઈ આવ્યા, પછી તમને બતાવ્યા. વિદ્યાનગર છોલે કુલચે બહુ મસ્ત મળે છે. અમારા માહી બેનને નવું નવું બહુ ખાવાનું મન થાય. જોવો માહી, તારે છોલે કુલચે ખાવા ને? તને કેમ આજે મન થઈ ગયું? ઉપવાસમાં એવું?
અને તારે શું ખાવાનું જીવડા? ગેમ ચાલુ થઈ ગઈ. ફ્રેન્ચ ફ્રાય. મમ્મી અમાર જીયાને ફ્રેન્ચ ફ્રાય ભાવે બહુ જ. જો વિદ્યાનગર રોડ પર અમે જઈએ છીએ છોલે કુલચે લેવા. મસ્ત મજાના માની બેનને ખાવાતા. કુલચે લેવા આયા. હા ભાઈના બહુ મસ્ત છે છોલે કુલચે. મસ્ત બનાવજો હો, જોરદાર ભૈયા. ये हमारे जाड़ू ने जाड़ो હાલો વિદ્યાનગરમાં ભાઈના છોલે કુલચે બહુ ફેમસ છે. જે અમારા ફેવરેટ છે. ખૂબ ફેમસ છે હમણાં છોલે કુલચે. આવજો બધા અહીં વિઝિટ કરવા. ખાવા આવો બધા મિત્રો. બહુ મસ્ત ટેસ્ટી હોય છે. નિલેશ જોરદાર. જુઓ બધા જમવા બેસી ગયા છે. જીયાન પણ ફ્રેન્ડ મારી બેન નથી ખાવાના ને? નહીં મારી બેન. જુઓ બધા જમવા બેસી ગયા છે. વિદ્યાનગર રોડ પર મળે છે છોલે કુલચે, દિલ્હીના ફેમસ. બધા એકવાર વિઝિટ કરજો. તમે તો બહુ ઝપાટો રાખ્યો ને ખાવામાં નિલેશ. ફેવરેટ ડીશ છે અમારી. બહુ ભૂખ લાગી ગઈ? ના ભૂખ નહીં, અમારી ફેવરેટ ડીશ છે મારી ને માહીની. એવું હા હે માઈ? મારી બેનની ફેવરેટ ડીશ છે. અમારા ઘરમાં છોલે કુલચે બહુ ભાવે. કે ઈ તે આ એક જ ભાઈ ના અમે લાય છે ને હે ને. મારી બેનને તૈન જ ભાવે. આટલું સરસ મજાનું જમી લીધું અને હવે તમને ખબર હશે કે શું રાહ જોઈને બેઠું હશે મારું. બોલો આ વાસણ મારી રાહ જોઈને બેઠા છે. જુઓ ગાઈસ મિત્રો, ચલો ફટાફટ પતાવી દેશું. તે સપના આવે અને આમ ઘસી નાખે. ચલો મિત્રો મળીશું હવે એક નવા વ્લોગમાં. આઈ હોપ કે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.